નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર હંમેશને માટે આ પ્લેટફોર્મ ઉપર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે ખેડૂત મિત્રો માટે ખૂબ મોટા સમાચાર લઈને આવ્યો છું। ખૂબ મહત્ત્વના સમાચાર છે। ડુંગળીને લઈને જે ખેડૂત મિત્રોની કસ્તુરી કહીએ, ડુંગળી કહીએ, ઓનિયન કહીએ, એની માટે મોટા મહત્ત્વના સમાચાર છે કે નિકાસ ઉપર જે પ્રતિબંધ હતો એ ખુલ્લો મૂકી દેવામાં આવેલો છે। તો આ કઈ રીતના સમાચાર છે, ડુંગળીના ભાવમાં કેવી રીતના ચમકારો જોવા મળવાનો છે એની વાતચીત કરવાની છે। ડુંગળીના ભાવ કેટલા વધી શકે તેમ છે એની પણ આપણે આગાહી અત્યારે ને અત્યારે કરી દેવાની છે। તો આ વિડીયોમાં તમે બિલકુલ નવા હોય તો છેલ્લે સુધી આ વિડીયાને જોજો, જેથી કરીને ડુંગળીના ભાવ કેટલા વધવાના છે, ક્યારે આ નિકાસ ખોલવામાં આવેલી છે, આના તમામ સમાચાર તમને મળી રહે અને આપણને વધારે ફાયદો મળી રહે, કેમ કે ખેડૂત મિત્રો માટે નિર્ણય ખૂબ સારો એવો લેવામાં આવેલો છે સરકાર દ્વારા। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં આપણું મેઇન પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઇક જલ્દીથી કરી દેજો। વાલા ખેડૂત મિત્રો, ડુંગળીના નિકાસને લઈને માહિતી મેળવીએ એ પહેલાં તમે જે જોઈ રહ્યા છો એ સુનિધિ એગ્રોટેક દ્વારા એક સરસ મજાનું મશીન બનાવવામાં આવેલું છે, જે રીપર મશીન બનાવવામાં આવેલું છે, જેના થકી ઊભા જે પાક હોય, ઘઉં, બાજરો, જુવાર કે ઝાર કે કોઈ પણ પ્રકારના મકાઈને લગતા પાક હોય તો આસાનીથી કટિંગ થઈ શકે છે। અને અત્યાર સુધીમાં આપણે હાથથી બધા પાકોને વાઢતા આવ્યા છીએ, પણ આ સાધન એવું છે કે જેમાં પગથી વઢાય છે અને ભારતનું સૌથી પહેલું એવું સાધન છે કે જે સીટવાળું સાધન છે, સીટવાળું મશીન બનાવેલું છે, જેથી કરીને આપણને હાંકવામાં પણ સારો એવો ફાયદો થાય છે। વાલા ખેડૂત મિત્રો, ડુંગળીની આપણે વાતચીત કરીએ તો ખેડૂત મિત્રોને રડાવે છે પણ અને હસાવે છે પણ। તો ડુંગળીના અત્યારે મહત્ત્વના અને ખૂબ મોટા સમાચાર, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ઉપર જે નિકાસ ઉપર રોક લગાવવામાં આવેલી હતી, નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એ પ્રતિબંધને અત્યારે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। આ ખૂબ મોટા આજના તાજા સમાચાર છે, જેથી કરીને હવે જે વિદેશમાં એટલે કે આઉટ ઓફ કન્ટ્રીમાં જે ડુંગળી જવાની છે એ ફરી પાછી ડુંગળી જવાનું ચાલુ થઈ જશે અને ખેડૂત મિત્રોને સારા એવા પોષણક્ષમ ભાવ મળશે। હવે કેટલા ટન મેટ્રિક સુધીની ડુંગળીની નિકાસ થવાની છે એની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી દ્વારા, મનસુખ માંડવિયા દ્વારા અને સાથે જ અમિત શાહ દ્વારા મહત્ત્વની જે બેઠક, તો એમાં આ પ્રકારના નિર્ણય લેવામાં આવેલા છે કે જે ડુંગળી ઉપર પ્રતિબંધ હતો એ પ્રતિબંધને ખુલ્લો મૂકવામાં આવેલો છે। એટલા માટે ગુજરાતમાં જેટલા ખેડૂત મિત્રો ડુંગળી પકવતા ખેડૂત મિત્રો છે, અથવા તો આખા ભારતભરમાં જેટલા ખેડૂત મિત્રો ડુંગળી પકવતા ખેડૂત મિત્રો છે, એના માટે ખૂબ સારા એવા અને મહત્ત્વના અને ખૂબ મોટા સમાચાર છે કે ડુંગળીની નિકાસ ચાલુ થઈ ગઈ છે। એટલે અત્યારે જે ગુજરાતની વાતચીત કરીએ, નામાંકિત માર્કેટયાર્ડની, ગોંડલ માર્કેટયાર્ડ હોય કે પછી ડુંગળીની મહુવા માર્કેટયાર્ડ હોય, એમાં અત્યારે સરેરાશ ભાવ 100 રૂપિયાથી લઈને 200-250 રૂપિયા સુધીના બોલાઈ રહેલા હતા। અને જે ખેડૂત મિત્રોનો ડુંગળીનો પાક હતો એમાં કાંઈ પણ પ્રકારનું વળતર નહોતું મળે એમ, કેમ કે ભાવ ઓછો હતો, પણ ફરી પાછો ભાવમાં ચમકારો આવે એવું 100% નહીં પણ 101% દેખાઈ રહ્યું છે। અંદાજે આ ભાવ ફરી પાછો, હું તો એમ વિચારું કે આપણા ખેડૂત મિત્રોને 500 ઉપર પણ મળે તો પણ ખૂબ સારું એવું કહેવાય। એટલા માટે 500 રૂપિયા ઉપર જો ડુંગળીનો ભાવ મળે તો સારું એવું કહેવાય નિકાસને કારણે। અને વેપારીઓને પણ આપણે આ પ્લેટફોર્મના માધ્યમથી એ જ કહેવા માગીએ કે આ જે જગતનો તાત છે, જે લાલ કસ્તુરી, જે લાલ ડુંગળી જે પકાવે છે અને પોતાના પેટ માટે ભરણ પોષણ કરે છે અને આખા દેશને જમાડે છે, એવા ખેડૂત મિત્રોને સારા એવા ભાવ મળવા જોઈએ નિકાસને લઈને। એટલા માટે ખેડૂત મિત્રો, આ ખૂબ સારા એવા મહત્ત્વના અને મોટા સમાચાર છે। આવનારા દિવસોમાં ગોંડલ જેવી માર્કેટયાર્ડ અને મહુવા જેવી માર્કેટયાર્ડમાં ફરી પાછી ડુંગળીની બજાર ધમધમતી થાય અને ખેડૂત મિત્રોને ખૂબ સારા એવા પોષણક્ષમ ભાવ મળે, એ જ આપણે સરકારને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ। આપણે સૌ ખેડૂત મિત્રો આ પ્લેટફોર્મ દ્વારા સરકારનો પણ આભાર માનીએ છીએ, જેથી કરીને આપણને સારા એવા ભાવ મળે, કેમ કે નિકાસ ઉપર પ્રતિબંધ પાછો ખુલ્લી મૂકી દેવામાં આવેલો છે। હવે આ કઈ રીતના મૂકી દેવામાં આવેલો છે, ચૂંટણીના કારણો છે, એ અત્યારે કાંઈ પણ અત્યારે સામે દેખાઈ નથી રહ્યું, પણ જેવી રીતે આપણને અપડેટ મળે એવી રીતના ફરી પાછા વિડીયામાં આપણે દર્શાવતા રહીશું। એટલે થોડાક જ દિવસોમાં ગોંડલ માર્કેટયાર્ડ અને મહુવા માર્કેટયાર્ડ ફરી માટે ખેડૂત મિત્રો માટે લાલછમ જોવા મળે, લાલઘૂમ જોવા મળે અને ડુંગળીના ભાવમાં ખૂબ સારો એવો ચમકારો જોવા મળે એવું લાગી રહ્યું છે। જોતા રહો હર હંમેશને માટે આવી અવનવી માહિતી ખેડૂત મિત્રોની સાથે, હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં। જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।